અલ્પેશ કથિરિયાએ પણ મોરબીના રાજકારણમાં ઝંપલાવ્યું છે। પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ નિવેદન આપતા કહ્યું છે, જે આખી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને ચેલેન્જ આપવાની જે આખી એક પ્રોસેસ બની છે, મત આપીને બંનેને વિજય બનાવ્યા છે, એટલે પહેલી ફરજ છે કે તેના વિસ્તારના લોકોને કામ થવા જોઈએ અને ફરજ બંને નિભાવી જોઈએ, એ મારી અંગત વિનંતી પણ છે। ભાઈ અમૃતિયા તો ઘણા વર્ષોથી ધારાસભ્ય છે, ગોપાલભાઈ અત્યારે નવનિયુક્ત થયા છે, ત્યારે બંનેએ પોતાની સામ્યતા જાળવવી જોઈએ, શિસ્તતા જાળવવી જોઈએ। ગુજરાતમાં એક ધારાસભ્ય તમે બન્યા છે, ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવવી જોઈએ। ખોડલધામ સમક્ષ કોઈ મુદ્દો આવશે કે કોઈ વાત લઈને આવશે તો આ બાબતે સમાધાન થાય માટે નરેશભાઈ અને ખોડલધામ ટ્રસ્ટ એમાં કાર્યરત રહેશે। નમસ્કાર, ન્યૂઝ રૂમ સાથે આપનું સ્વાગત છે। ચર્ચા મોરબીમાં મોરે મોરાને લઈને, જો કે હવે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાના એકબીજાને ચેલેન્જ બાદ એક નેતાઓએ પોતપોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે। ખોડલધામમાંથી નરેશભાઈ પટેલે પણ કહ્યું હતું કે બંનેને સમજાવીશું, કોઈએ રાજીનામા આપવાની જરૂર નથી। જો કે હવે ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્વ પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાએ પણ મોરબીના રાજકારણમાં ઝંપલાવ્યું છે। અલ્પેશ કથિરિયાએ પણ પોતાનું નિવેદન આપતા કહ્યું છે કે આ બધું રહેવા દો, લોકશાહીમાં ચૂંટાઈને આવ્યા બાદ રાજીનામાની વાતો કરવી એક મજાક સમાન છે। સાથે જ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે તમે કામની વાતો કરો, રાજીનામાની વાતોથી કંઈ નથી મળવાનું। અલ્પેશ કથિરિયાએ ગોપાલ ઇટાલિયા અને બંનેની જે લડાઈ છે તેમાં હવે અલ્પેશ કથિરિયાએ એન્ટ્રી કરતા કહ્યું છે કે પ્રજાનું કામ કરો। અમૃતિયા અને ઇટાલિયા વચ્ચે પોલિટિકલ જે ચેલેન્જ છે તેનો જે મામલો છે એમાં અલ્પેશ કથિરિયાએ પણ હવે પોતાનું નિવેદન આપ્યું છે। સુરત પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ નિવેદન આપતા કહ્યું છે કે અત્યારે જનતાના કામો કરવાની જરૂર છે। ગોપાલભાઈ અને કાંતિભાઈને જનતાએ ચૂંટીને મોકલ્યા છે તેવું અલ્પેશ કથિરિયાએ કહ્યું છે। જનતાએ તક આપી છે, તેનો ઉપયોગ કરીને લોકોના કામ કરવા જોઈએ તેવી જે સુફિયાણી સલાહ છે અલ્પેશ કથિરિયાએ આપી છે। અત્યારે હાલ આ ખોટી બાબતો એ ઊભી કરવામાં આવી રહી છે તેવું પણ અલ્પેશ કથિરિયાએ કહ્યું છે। રાજીનામા અને ચૂંટણી જેવી ખોટી બાબતોમાં ન પડવું જોઈએ, આ પ્રકારની વાતો ન કરવી જોઈએ। બંનેએ વિધાનસભાના ધારાસભ્ય તરીકે જનતાના કામ કરવા જોઈએ। બંનેએ વાતો મારા મતે લોકશાહીમાં એક મજાક સમાન છે, આવી વાત અલ્પેશ કથિરિયાએ કરી છે કે જે વાતો બંને દ્વારા કરવામાં આવી રહી છે આ લોકશાહીમાં મજાક સમાન છે અને ધારાસભ્યની જે ગરિમા છે એને જાળવવી જોઈએ। તમને જે લોકોએ મત આપ્યા છે તે પ્રત્યેકની જવાબદારી તમારે નિભાવવાની જરૂર છે અને બંને એ અલગ અલગ પક્ષમાંથી જ્યારે આવે છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાંથી અને આપમાંથી, ત્યારે મત જે લોકોએ આપ્યા છે મતોના રાજીનામા ન થવા જોઈએ એવું પણ અલ્પેશ કથિરિયાએ સ્પષ્ટ કહ્યું છે। નરેશભાઈની જે વાત છે એની સાથે અલ્પેશ કથિરિયાએ બિલકુલ સહમતિ દર્શાવી છે। નરેશભાઈ ખોડલધામના માધ્યમથી મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવશે એવું પણ અલ્પેશ કથિરિયાએ કહ્યું છે। એટલે કે જે આખો મામલો છે એને હવે ફરીથી ક્યાંક સંભાળી લેવામાં, સુલાહ કરવામાં, આખા મામલાને ક્યાંક હવે પાટીદાર આગેવાનો છે એ બંને નેતાઓને સમજાવી અને જે આખી ચેલેન્જ નામની જે લડાઈ શરૂ થઈ છે તેની અંદર મધ્યસ્થી બની રહ્યા છે। જો કે આ તમામની વચ્ચે સળગતામાં ઘી ઉમવાનું કામ એ જે ધારાસભ્ય વાંકાનેર છે જીતુભાઈ, તેમને પણ કર્યું છે। તેમને કીધું છે કે જો ગોપાલ ઇટાલિયા એ જીતી જશે મોરબીથી તો હું પણ રાજીનામું આપી દઈશ। 2 કરોડની વાત, એટલે કે હવે ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। અલ્પેશ કથિરિયાએ શું કહ્યું, આવો સાંભળીએ। આજે આખી કહી શકાય કે એકબીજાની ચેલેન્જિંગ પોલિટિક્સ ચાલી રહ્યું છે। પહેલાં કાંતિભાઈએ કીધું કે ભાઈ હું રાજીનામું આપીને આવે ને અહીંયા જીતીને બતાવે, અને એ ચેલેન્જ ગોપાલભાઈએ સ્વીકારી છે। પરંતુ બંને અલગ અલગ પાર્ટીના અલગ અલગ વિસ્તારના ધારાસભ્ય છે, બંને લોકોને મત આપીને બંનેને વિજય બનાવ્યા છે, એટલે પહેલી ફરજ છે કે તેના વિસ્તારના લોકોને કામ થવા જોઈએ અને ફરજ બંને નિભાવવી જોઈએ, એ મારી અંગત વિનંતી પણ છે। અને આમાં પક્ષ કરતાં પણ બંને વ્યક્તિઓ જ્યારે પોતપોતાના મુદ્દા સાથે આખું પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે આ મુદ્દાને રાજીનામા કરતાં પણ જે તમને સમય બાકી રહ્યો છે, જે સમય તમને મળવાનો છે, એ સમયને પ્રજાના કામ માટે કઈ રીતે વાપરી શકાય એમાં ધ્યાન આપવું જોઈએ એવું મને જણાય છે। આ જે બંને ચેલેન્જ એકબીજા સોશિયલ મીડિયામાં આપે છે, આપના મતે શું ગણો છો એને? આ જે આખી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને ચેલેન્જ આપવાની જે આખી એક પ્રોસેસ બની છે, તો એ બાબતથી મને એવું લાગે છે કે બંને ધારાસભ્ય પદ ગ્રહણ કરે છે
અને એમાં પણ કાંતિભાઈ અમૃતિયા તો ઘણા વર્ષોથી ધારાસભ્ય છે, ગોપાલભાઈ અત્યારે નવનિયુક્ત થયા છે, ત્યારે બંનેએ પોતાની સામ્યતા જાળવવી જોઈએ, શિસ્તતા જાળવવી જોઈએ. અને ગુજરાતી તરીકે જ્યારે તમને લોકોએ સ્વીકાર્યા છે, ગુજરાતમાં એક ધારાસભ્ય તમે બન્યા છે, ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવવી જોઈએ. સોશિયલ મીડિયાને પણ અત્યારે જે પણ કોઈ એકબીજા સામે કંઈ પણ બોલ્યા છે એ બાબતોને છોડીને આગળ વધવું જોઈએ. તમારા મતે આ એક મજાક ગણી શકાય, કેવું છે? અત્યારે મજાક કરતાં પણ આજે મુદ્દાને આખો સોશિયલ મીડિયાના માધ્યમથી જે આખો મુદ્દો હાઇલાઇટ થયો છે, ઘણા લોકો આની મજા લઈ રહ્યા છે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે આવી વસ્તુઓ બનતી હોય છે, ધારાસભ્ય લેવલની વ્યક્તિઓ રાજીનામા આપવા, નવી ચૂંટણી થાય, હું જીતીને બતાવું, સામે પક્ષકાર પણ કહે છે કે હું જીતી જાઉં, ફરીથી રાજીનામું આપો, 12 વાગ્યા સુધીમાં આપો. તો આની મજા કરતાં પણ લોકશાહીની જે પ્રક્રિયા છે એનાથી જે તમે બન્યા છો એ નિભાવી જોઈએ, નહીં કે આવી મજા લેવી જોઈએ. નરેશ પટેલે જે નિવેદન આપ્યું છે એને લઈને આપનું શું? નરેશભાઈ આ બાબતે જણાવ્યું છે કે તમને જે પ્રજાએ 5 વર્ષ આપ્યા છે, 5 વર્ષ પૂર્ણ કરી પ્રજાના કામ થવા જોઈએ. અને આ બાબતે ખોડલધામ સમક્ષ કોઈ મુદ્દો આવશે કે કોઈ વાત લઈને આવશે તો આ બાબતે સમાધાન થાય એ માટે નરેશભાઈ અને ખોડલધામ ટ્રસ્ટ એમાં કાર્યરત રહેશે. આપનું એમાં કઈ રીતનું યોગ રહેશે આ નિવેદન સામે? આ નિવેદન સામે મારી એટલી જ પ્રતિક્રિયા છે કે બંનેએ પોતપોતાના કાર્ય પ્રત્યે, પોતાના વિસ્તાર પ્રત્યેની ફરજો નિભાવી આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો. તો નરેશભાઈની વાત સાથે સહમતિ દર્શાવવાની વાત અલ્પેશ કથિરિયાએ કરી છે. જો કે ચેલેન્જ સામે ચેલેન્જની વાતો તમામ લોકો કરી રહ્યા છે, પણ આમાં સારી બાબત એ પ્રજાની એ વાત કે પ્રજાએ તમને મત આપ્યા છે ને, પ્રજાના મતનો વેડફાટ એ તમારી ચેલેન્જો પાછળ ન કરવો જોઈએ, જનતાના કામ સાથે કરવો જોઈએ. અલ્પેશ કથિરિયાની વાત સાથે આપ કેટલા સહમત છો એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો અને ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.